નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ જનસંપર્ક કાર્યાલય ખાતે જંગલ જમીન બાબતે ખેડૂતો સાથે બેઠક યોજી હતી, જેમાં વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા સમક્ષ છોટાઉદેપુર જિલ્લાના 60થી વધુ ગામોના ખેડૂતોએ જંગલની જમીનના દાવા ફાઇલોની રજૂઆત આવી હતી. જે રજૂઆતના પગલે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ તેઓના જનસંપર્ક કાર્યાલય વસેડી મુકામે વન વિભાગના અધિકારીઓ ડીસીએફ વિષ્ણુ દેસાઈ, છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજન રાઠવા, આરએફઓ વિઠ્ઠલ રાઠવાની હાજરીમાં ખેડૂતો સાથે બેઠક યોજી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી અને ખેડૂતોના પ્રશ્નોના તાત્કાલિક નિકાલ થાય તે બાબતે સાંસદ જશુભાઈ રાઠવાએ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. અહીંયા છોટાઉદેપુર સંસદ સભ્ય સાહેબના ઘરે આવી અને અમને મિટિંગમાં બોલાવ્યા છે અને હું મીઠીબોર જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છું અને અમારે જે પણ રજૂઆત હતી એ અધિકારીઓ સાહેબ ફોરેસ્ટ વિભાગના અને સંસદ સભ્ય સાહેબ એમના ઘરે બોલાવી અને અમને મિટિંગ ભરી અને અમારે જે જમીનનો પ્રશ્ન હતો એ પ્રશ્નો સોલ્વ કરવા માટે એમને અહીંયા ઘરે બોલાવી મિટિંગ રાખીને અમારો પ્રશ્ન, અમારી વાત પણ સાંભળી અને અમારી વાતને ધ્યાનમાં લઈને અમારું કામ પૂર્ણ કરે અમે એવી અપેક્ષા માનીએ. અને આવા સંસદ સભ્ય સાહેબ અમને કે આવા સંસદ સભ્ય અમે જોયા નહીં કે એમને ઘરે બોલાવી અને આવી મિટિંગ કરીને અમારું કામ નિપટે અને આ બધા અધિકારીઓને બોલાવીને એમને ઘરે લાવીને અમારું કામ કરે એવું અમે સાહેબને અભિનંદન પાઠવીએ છીએ. આજે મારા જનસંપર્ક કાર્યાલય ખાતે છોટાઉદેપુર જિલ્લાના 60 જેટલા ગામોમાંથી જંગલની જમીનના દાવા ફાઇલોની રજૂઆત આવી હતી. એ સંદર્ભે જંગલ વિભાગના અધિકારી આદરણીય ડીએફઓ શ્રી દેસાઈજી અને આરએફઓ શ્રી એમસી અને સાથે સાથે રાઠવા આ વિભાગની અંદર બેસીને સ્થળ ઉપર ખેડૂતો સાથે બેસીને ચર્ચા કરવામાં આવી અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. એ સંદર્ભે 60 કરતાં વધારે ગામોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા. નમસ્કાર મિત્રો, જશુભાઈ સંસદ સાહેબે અમને આજે એમના ઘરે બોલાવ્યા હતા. એટલે ફોરેસ્ટ વિભાગો અધિકારો બધા બોલાવ્યા હતા એમને ઘરે. એટલે અમને બહાદુરી આપી છે કે અમારી જમીને જે પેન્ટિંગમાં ફાઇલો પડી તે બધી નિરાકાર થઈ જશે અને અમને બહાદુરી આપી છે. સમસ્યા અમારી 2016થી પેન્ટિંગમાં ફાઇલો પડી હતી. એ આજે જ અમને એવો સંસદ મળ્યો કે એમના ઘરે અધિકારીને બોલાવીને અમને બહાદુરી આપી. એટલે અમારી માટે આનંદની વાત છે, આગળ છે. સરસાથી એમાં જે જીપીએસ નકશા ખરા ને એના આધારે તમને જે ગીર ફાઉન્ડેશનવાળા સરકારે ગીર ફાઉન્ડેશનવાળાને આપ્યું હતું એમને જીપીએસ નકશા પ્રમાણે તમારી જમીન અમને બહાદુરી આપી છે કે તમારી જમીને મળી જશે. એવું જશુભાઈ સામે આમાં બેહીને અમે બધાએ ચર્ચા કરી છે. કિડેશિયાભાઈ શૈલ્યભાઈ, ગામ કેવડી, હું માજી સરપંચ છું. આજરોજ માનનીય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબના નિવાસસ્થાને વન વિભાગ છોટાઉદેપુરની અંદર પડતર એફઆરએ દાવા અંતર્ગત એક એમની ત્યાં આજુબાજુના ગામડાઓની રજૂઆતો હતી, ત્યાંની મિટિંગ યોજવામાં આવી હતી અને એમાં માન્ય નાયબ સંરક્ષક શ્રી વીએમ દેસાઈ સાહેબ અને આરએફઓ શ્રી રંગપુર ડોલરિયા અને છોટાઉદેપુર ઉપસ્થિત રહેલા હતા. ગામ લોકોની જે રજૂઆતો હતી, ઘણા બધા 7/12માં એન્ટ્રી કરવાની બાકી છે અને ઘણા બધા ગીર ફાઉન્ડેશનના જે પડતર દાવાઓ છે એના નિકાલ બાબતે આજે ખૂબ ઊંડાણપૂર્વક સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબ સાથે કરવામાં આવી છે અને એનો ઝડપથી નિકાલ થાય અને લોકોને યોગ્ય ન્યાય મળે એ દિશામાં વન વિભાગ કામ કરી રહ્યું છે અને આ પડતર દાવાઓ ઝડપથી ઉકેલાય એ આજે મિટિંગમાં ચર્ચા થઈ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.